નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો. હાલ નર્મદા ડેમની સપાટી 137.60 મીટર પર પહોંચી. મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 1.08 મીટર બાકી. નર્મદા ડેમનો દરવાજો 0.68 મીટર ખોલાયો. દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર. તાપી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 344.16 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.84 ફૂટ દૂર છે. જળસ્તર ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 98,869 ક્યુસેક પાણી છોડાયું. ડેમના 22 પૈકી 8 ગેટ 5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું. તાપી નદીમાં પાણીનો પ્રવાહ આવતા નીચાણવાળા અને કાંઠાના ગામોને એલર્ટ અપાયું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, વઘઈ અને આહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા પરિવહન થયું ઠપ. ઓવરટેપિંગ કોઝવે પરથી પસાર ન થવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્રએ કરી અપીલ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ. પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે. અંબિકા નદીમાં પૂરને પગલે નવસારીના ગણદેવી અને બિલ્લીમોરા માટે એલર્ટની સ્થિતિ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે દુગધારા ધોધનો નયનરમ્ય નજારો આવ્યો સામે. આહવા સાપુતારા રોડ પર આવેલો છે દુગધારા ધોધ. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે દુગધારા ધોધ. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં જીવના જોખમે ગઢવેવાડી પુલ પર પાર કરતા દેખાયા બાઇક સવાર. પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક સાથે યુવક તણાયો. યુવકે વૃક્ષની ડાળી પકડી લેતા સ્થાનિકોએ ભારે જહેમતથી બચાવ્યો. મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. રસ્તાઓએ જળ સમાધિ લેતા વાહન ચાલકોને પડી હાલાકી. વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક હોર્ડિંગ્સ તૂટી પડ્યા. કેટલીક જગ્યાએ ખુરશીઓ ઉડી. વરસાદને પગલે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી. અનેક વૃક્ષો ધરાશાયી થતા પરિવહનને પહોંચી અસર. ભારે વરસાદને પગલે થોડી વારમાં ગરબા ગ્રાઉન્ડ ખાલી થયા હતા. વરસાદના કારણે ડીજે સહિતના પહોંચ્યું હતું નુકસાન. વરસાદ અને વાવાઝોડાથી બચવા ખેલૈયાઓ દોડતા નજરે પડ્યા. ડાંગમાં વઘઈથી આહવા જતા માર્ગ પર શિવઘાટ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભારે વરસાદને પગલે ધોધ સક્રિય થતા હાઈવે પર ભરાયા પાણી. નદી નાળાઓમાં પૂરને પગલે પ્રવાસીઓને પડી હાલાકી. ડાંગ જિલ્લામાં સુબીરથી પીપળ દહાડ જવાના માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ થયો બંધ. પાણી ભરાઈ જતા ઇમરજન્સી સેવા 108ને પડી મુશ્કેલી. ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. વલસાડમાં મિની વાવાઝોડાએ મોટું નુકસાન સર્જ્યું. તિથલ રોડ પર સરદાર હાઇટ્સ ગરબા આયોજનમાં મંડપો ઉડી ગયા અને સ્ટેજ તૂટી પડ્યું. નજીકમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ પહોંચ્યું નુકસાન. ખેલૈયાઓ માટે માઠા સમાચાર. હજુ ખેલૈયાના ખેલમાં વરસાદ વિઘ્ન બનશે. 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 4 દિવસ થંડરસ્ટોર્મની આગાહી. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી. આજે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં થઈ શકે છે ભારે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. ડાંગના વઘઈમાં વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલી. માતાજીની આરતી બાદ વરસ્યો હતો અચાનક વરસાદ. વીજ પુરવઠો ખોરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો. કારની હેડલાઇટના અજવાળામાં ગરબાની મોજ માણી. ડાંગના આહવામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં વરસાદ વિલન બન્યો. મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓની મજા બગડી. નર્મદાના રાજપીપળામાં વરસાદ વરસ્યો. વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની મજા માણી. ભારે વરસાદ વચ્ચે પણ ગરબા અટક્યા ન હતા. જિલ્લામાં રાજપીપળા સહિતના પંથકોમાં વરસાદ નોંધાયો. વલસાડ શહેર સહિત વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ સહિતમાં પડ્યો ધોધમાર વરસાદ. વરસતા વરસાદ વચ્ચે પણ ગરબામાં ખેલૈયાનો ઉત્સાહ યથાવત. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો ચિંતામાં મુકાયા.
ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ. સાપુતારામાં વરસતા વરસાદમાં ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ. વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી. ગરબા આયોજકોમાં ચિંતા છવાઈ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ. વઘઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ભારે વરસાદને પગલે ગરબા પટાંગણમાં ડીજેનો સેટ તૂટી પડ્યો. ગરબાના મેદાનમાં પાણી ભરાતા ખેલૈયાઓને હાલાકી. વડોદરાના શિનોરમાં લોકોએ વરસતા વરસાદ વચ્ચે ગરબાની રમઝટ બોલાવી. ગરબા ગ્રાઉન્ડમાં વરસાદ વચ્ચે ગરબે ઘૂમ્યા. ભારે વરસાદને પગલે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. પંચમહાલના ઘોઘરા, ગોધરા, પાવાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. વરસાદના કારણે ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી. વધારે વરસાદને પગલે ખેતરમાં તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાનની ભીતિ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. કાળિયાબેટ, શાસ્ત્રીનગર, ચિત્રા, ઘીક સર્કલ, વાઘાવાડી સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. ભારે ઉકળાટથી લોકોને મળી રાહત. નવસારીમાં ચીખલી સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક મકાનોના પતરા ઉડ્યા. અનેક વૃક્ષો ધરાશાયી. પરિવહનને પહોંચી અસર. વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો. સમગ્ર ચીખલી તાલુકામાં અંધારપટ છવાયો. વરસાદને લીધે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓની મજા બગડી. નવરાત્રી આયોજકોમાં ચિંતા છવાઈ. નવસારીના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિરધઈ ગામમાં ભારે નુકસાન નોંધાયું. દિવાલ ધરાશાયી થતા ગોડાઉનમાં રાખેલું અનાજ પલળ્યું. મહારાષ્ટ્રના પુણે સોલાપુર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર ઓળંગી સામેના રસ્તા પર ઉતરી ગયો. રસ્તા પર બીજા ટેમ્પોને ટક્કર મારી અકસ્માતમાં એકનું મોત.